જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે સંસ્કારોનું મંદિર એટલે ઘર. એક વખત ગાંધીજી રડતા રડતા તેમની માતા પાસે આવ્યા. એટલે માતાએ પૂછ્યું, કેમ એલા મોહન, કેમ રડે છો? રડતા રડતા એ ગાંધીજીએ કીધું કે મને ભાઈએ માર્યો, મારે શું કરવું? ત્યારે માતાએ કીધું કે માર્યો તો એમ કર તું એને માર. ત્યારે નાનકડા એવા ગાંધીજીએ કીધું, અરે માં, આ તમે શું કરો છો? એકે ભૂલ કરી છે તેને શિખામણ આપવાને બદલે તમે બીજા દીકરાને ભૂલ કરવાનું કહો છો, તમે સામું મારવાનું કરો છો. આ વાત સાંભળી ગાંધીજીના માતા ગદગદ થઈ ગયા. ખુશીથી તેમનો ચહેરો ખુલી ગયો. શાબાશ બેટા, બસ મારે આ જ જવાબ જોઈતો. જો મેં તને કીધું હોત ને કે જા માર, અને તું દોડીને ભાઈને મારી આવ્યો હોત તો મને દુઃખ થાત. પણ તે એમ કીધું કે એકે ભૂલ કરી છે તો એ જ ભૂલ કરવાનું તમે મને કહો છો. એને તો તમારે ઠપકો આપવો પડે. એટલા માટે તારા ગુણ જોઈ હું ખૂબ ખુશ છું. તું આગળ જતા સુંદર માણસ બનીશ. ભલે ધન સંપત્તિ મેળવી નહીં શકે, પરંતુ એક સાચો અને મહાન માણસ બની દુનિયાની અંદર તારું નામ રોશન થશે. થયું પણ એવું જ. એ જ મોહનદાસ કરમચંદ ગાંધી આગળ જતા મહાત્મા ગાંધી બન્યા. અને માત્ર ભારતમાં નહીં, દેશ વિદેશની અંદર આજે પણ તેમના સ્ટેચ્યુ ઉભા છે. સત્ય અહિંસા ના અનેક ગુણો લઈ અને દુનિયા એના પગે ચાલી રહી છે અને ગાંધીગીરી કરી રહી છે. આ જ બાળક નાનો હતો ત્યારે આવા ગુણ એમાં હતા. એ સંસ્કાર એમના પરિવારમાંથી તેમને મળ્યા. આમ સંસ્કારનું ઉત્તમ સ્થળ, ઉત્તમ મંદિર એટલે ઘર છે. બાળકનું ઘડતર જ ઘરથી થાય. શાળા તો બીજા નંબરે આવે, કારણ કે 5 વર્ષ સુધી બાળક ઘરની અંદર રહે. માતા પિતા, વડીલો, પરિવાર શું કરે છે એને જુએ, શું બોલે છે, શું ખાય છે, શું કરે છે એનું નિરીક્ષણ કરે અને એ પ્રમાણે કરવા લાગે. તો આપણે પણ આપણા બાળકને ઘડતર કરીએ, એનામાં સંસ્કારનું સ્થાપન કરીએ, એવો વ્યવહાર કરીએ કે બાળક સંસ્કારી બને. એવી વાતો એને કરીએ, રામાયણ, મહાભારત, ભગવદ્ ગીતા, કે બાળક એમાંથી ઉપાડે. જો ઘરની અંદર અન્ય કાર્ય કર્યું કે જે બાળકના સંસ્કારો ઉપર ખરાબ અસર પાડે તો બાળકનું જીવન ખરાબ રસ્તે જરૂર જશે. આમ ગાંધીજીના બાળપણના સંસ્કારો એના જીવનની અંદર ખૂબ કામ લાગ્યા. ઓછી પ્રવૃત્તિ હોય કે ઓછા પરિસ્થિતિ, ધન સંપત્તિની અંદર જીવન કેવી રીતે જીવી લેવું. ભલે ઘરની અંદર ધન સંપત્તિ ના હોય, પરંતુ એ જ પરિસ્થિતિમાં અંદર હસતા મુખે જીવવાનું પાઠ એમને શીખ્યા. એટલે જ એની અનેક વાર જેલમાં ગયા, પણ ક્યારેય એ જેલ માટે અફસોસ નથી કર્યો, કારણ કે પરિસ્થિતિ મુજબ જીવતા શીખી.